મારું નામ હરદીપસિંહ રાયજાદા। આજે ચૂંટણીનો દિવસ છે, લોકશાહીનો તહેવાર એટલે કે ચૂંટણી। મારા ગામમાં સરપંચ પદની ચૂંટણીમાં મેં ફોર્મ ભરેલું છે અને આજે ખૂબ શાંતિપૂર્વક મારા ગામમાં મતદાન થઈ રહ્યું છે અને અમે અમારા ગામના કરેલા વિકાસના કામના આધારે આજે ચૂંટણી લડવા નીકળ્યા છીએ। 3000ની વસ્તી ધરાવતું મારું ગામ ભૂખી છે। સરપંચની ચૂંટણીમાં અમે 3 ઉમેદવાર આજે ઊભા છીએ। શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે મેં છેલ્લા 10 વર્ષમાં જે ગામના વિકાસમાં જે અમારા હાથે અમને જે સૌભાગ્ય મળ્યું છે ગામનો વિકાસ કરવાનું, એમાં અમે ક્યાંય કચાશ નથી રાખી અને લોકો અમારા કામના આધાર ઉપર અમને મત આપવાના છે। અમે વિજેતા થાય એવો અમને વિશ્વાસ છે। સારી એવી બહુમતીથી લીડ મળશે એવી આશા છે। વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે। 7 થી 9 વાગ્યા સુધી ખૂબ સારી રીતે મતદાન ચાલી રહ્યું હતું। વરસાદ હોવાના કારણે 2 કલાક થોડું ધીમું મતદાન, અત્યારે 25% જેવું મતદાન થઈ ગયું છે। મારું નામ નિલેશભાઈ શેખવા। અમારા ભૂખી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે, એમાં 3 મહિલા ઉમેદવારો છે। મતદાન ખૂબ જ શાંતિપૂર્વક હાલે છે। સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે। અત્યાર સુધીમાં 25 થી 30% મતદાન થઈ ગયું છે। વરસાદ ચાલુ છે છતાં પણ મતદારો મત નાખવા આવે છે અને સાંજના 7 વાગ્યા સુધીમાં હજી 80 કે 85% મતદાન થાય એવી શક્યતાઓ છે। હવે ચૂંટણીનું જે પરિણામ આવે ત્યારે આપણાને ખ્યાલ આવે કે જીતની કોણ ઉમેદવાર 3 મહિલા ઉમેદવારોમાંથી તેની જીત છે નિશ્ચિત થાય છે, એ પરિણામ ઉપર નિર્ધારિત રાખે છે।